નમસ્કાર મિત્રો અને વડીલો, આજે આપણે જોવાના છીએ ગુજરાતના ખેડૂતના 50 મોટા અને મહત્વના સમાચાર. મિત્રો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો દરેક અપડેટ્સ મેળવવા. પીએમ કિસાન સન્માન નિધિ 22મા હપ્તાની આતુરતાનો અંત નજીક. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા. બજેટ 2026ની વાત કરીએ તો 1 ફેબ્રુઆરીના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતની વકી છે. પીએમ કિસાનની રકમ વધીને ₹9,000 થઈ શકે છે. પાક નુકસાન સહાયની વાત કરીએ તો ગુજરાતના 7 લાખ ખેડૂતો માટે ₹1,419 કરોડનું રાહત પેકેજ જાહેર. નુકસાનીના વળતર માટે યાદી તૈયાર થઈ છે. આઈ ખેડૂત પોર્ટલની વાત કરીએ તો બાગાયતી વિભાગની 5 નવી યોજનાઓ માટે અરજીઓ શરૂ છે. વહેલાથી પહેલાના ધોરણે લાભ આપવામાં આવશે. તાડપત્રી સહાયની વાત કરીએ તો ખેડૂતોને પાક રક્ષણ માટે તાડપત્રી ખરીદી પર ₹1,875 સુધીની સબસિડી. ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. સોલાર પંપ યોજનાની વાત કરીએ તો વીજળી બિલમાંથી મુક્તિ મેળવવા સોલાર પંપ માટે 60% થી 90% સુધીની સબસિડી ઉપલબ્ધ. પશુપાલન લોનની વાત કરીએ તો પશુપાલકો માટે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ₹1.60 લાખ સુધીની વગર ગીરવે લોન આપવામાં આવશે. ટ્રેક્ટર સહાયની વાત કરીએ તો નાના ખેડૂતોને મિની ટ્રેક્ટર ખરીદવા પર સરકાર દ્વારા વિશેષ આર્થિક સહાય. ગોડાઉન બાંધકામની વાત કરીએ તો પાક સંગ્રહ માટે ખેતરમાં ગોડાઉન બનાવવા સરકાર તરફથી લાખો રૂપિયાની સહાય. કાંટાળા તારની વાડ ભૂંડને રોજથી પાક બચાવવા તારની વાડ માટે યોજનામાં નિયમો હળવા કરાયા. જીરુના ભાવની વાત કરીએ તો ઊંઝા માર્કેટમાં જીરુના ભાવમાં સામાન્ય સુધારો. નિકાસની માંગ નીકળતા ભાવ વધવાની આશા. કપાસના અપડેટની વાત કરીએ તો કપાસના ભાવ સ્થિર રહ્યા છે. સારી ગુણવત્તાવાળા કપાસની આવક યાર્ડમાં વધી છે. ડુંગળીના ભાવની વાત કરીએ તો ડુંગળીના ભાવમાં ઉછાળો. ખેડૂતોને સારા ભાવ મળતા રાહત થઈ છે. ગૃહિણીઓ ચિંતિત થઈ છે. મગફળીની આવકની વાત કરીએ તો સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની પુષ્કળ આવક. તેલના ભાવમાં તેજીને કારણે પોષણતમ ભાવ મળ્યા છે. ઘઉંના ભાવની વાત કરીએ તો રવિ સિઝન પહેલા ઘઉંના ભાવમાં મજબૂતાઈ. જૂના ઘઉંનો સ્ટોક ઓછો થતા ભાવ વધ્યા. સોયાબીનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને પગલે સોયાબીનના ભાવમાં આંશિક સુધારો. લસણના ભાવની વાત કરીએ તો લસણની બજારમાં તેજીનો કરંટ. રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા. એરંડાનો વાયદો. એરંડાના વાયદા બજારમાં વધઘટ. ખેડૂતોને વેચવા કે સાચવવાની મૂંઝવણ. તુવેર દાળની વાત કરીએ તો નવી તુવેરની આવક શરૂ. દાળના ભાવમાં નજીવો ઘટાડો. શાકભાજીની વાત કરીએ તો શિયાળુ શાકભાજીની ભરપૂર આવક થતા રીંગણ, કોબીજ અને ફ્લાવરના ભાવ તળિયે બેઠા. કોલ્ડ વેવ એલર્ટ. ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી. તાપમાનનો પારો ગગડશે. માવઠાની ભીતિ. હવામાન વિભાગ મુજબ જાન્યુઆરીના અંતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જીરુમાં ચિંતા. સતત વાદળછાયા વાતાવરણને કારણે જીરુ અને ધાણાના પાકમાં રોગ આવવાની ફૂલ શક્યતા. ઘઉં માટે સારું. હાલની ઠંડી ઘઉં અને ચણાના પાક માટે અમૃત સમાન છે. ઉત્પાદન વધવાની આશા. કેરીના પાક પર જોખમ. કમોસમી ગરમી અને ઠંડીના મિશ્ર વાતાવરણથી આંબા પર મંજરી ખરી પડવાનો ભય છે. પાણીની સ્થિતિ. નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી મળવાની ખાતરી. સિંચાઈ અપડેટની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ડેમોમાં હજી પાણીનો જથ્થો ઉપલબ્ધ. રવિ પાકને છેલ્લું પાણી મળી રહેશે. ઝાકળ વર્ષા. સવારે ભારે ઝાકળને કારણે શાકભાજીના પાકમાં ફૂગ આવવાની શક્યતા. દવાનો છંટકાવ કરવા સલાહ આપવામાં આવી છે. ડ્રોન દ્વારા છંટકાવ. ડ્રોનથી દવા છાંટવા માટે સરકાર દ્વારા તાલીમ અને સબસિડી બંને શરૂ થઈ ગઈ છે. નવો જમીન કાયદો. વારસાઈમાં દીકરીઓના હક અંગેના નિયમોમાં સ્પષ્ટતા. હાથબારમાં નામ દાખલ કરવું સરળ બન્યું. ઈ કેવાયસી ફરજિયાત થયું છે. પીએમ કિસાન અને અન્ય યોજનાઓ માટે ઈ કેવાયસી કરાવવું અનિવાર્ય છે. છેલ્લી તારીખ નજદીક આવી છે. સ્માર્ટ મીટરની વાત કરીએ તો ખેતીવાડી વીજ કનેક્શનમાં સ્માર્ટ મીટર મૂકવા અંગે સરકારની વિચારણા. ખેડૂતોનો વિરોધ. નેનો યુરિયાની વાત કરીએ તો નેનો યુરિયા અને ડીએપીના વપરાશ વધારવા પર ભાર. ખાતરની અછત નિવારવા પગલાં લેવામાં આવ્યા છે.
પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો ગાય આધારિત ખેતી કરવા ખેડૂતોને નિભાવ ખર્ચ તરીકે વાર્ષિક ₹10,800ની સહાય. ડિજિટલ હાથબાર હવે વોટ્સએપ પર 7 બાર અને 8 આના ઉતારા મળી શકશે. ખાતરના ભાવ આગામી ખરીફ સિઝન પહેલા ડીએપી અને યુરિયાના ભાવમાં કોઈ વધારો નહીં. દૂધના ભાવની વાત કરીએ તો અમૂલ અને અન્ય ડેરીઓ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ ફેટ વધારો કરાયો. ખેડૂત આંદોલન એમએસપી કાયદા માટે દિલ્હી બોર્ડર પર ફરી હલચલ, ગુજરાતના ખેડૂતોનું સમર્થન. વીજળી પુરવઠો ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી આપવા સરકાર કટિબદ્ધ, અનેક જિલ્લામાં અમલ શરૂ. રોજ અને ભૂંડનો ત્રાસ, જંગલી પ્રાણીઓથી થતા નુકસાન રોકવા વન વિભાગ દ્વારા વિશેષ ટુકડીઓની રચના. જમીન માપણી રીસર્વેમાં થયેલી ભૂલો સુધારવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે. કિસાન ક્રેડિટ કાર્ડ હવે પશુપાલકો અને માછીમારો પણ 0% વ્યાજે લોન મેળવી શકશે. બાગાયતી મિશન ડ્રેગન ફ્રૂટ અને કારકની ખેતી માટે પ્રોત્સાહન પેકેજ. શેરડીના ભાવની વાત કરીએ તો સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડીના ટેકાના ભાવમાં વધારો જાહેર. મધમાખી પાલન, મધના ઉત્પાદન દ્વારા વધારાની આવક મેળવવા ખેડૂતોને તાલીમ. મૂલ્યવર્ધન ખેત પેદાશોના પ્રોસેસિંગ યુનિટ નાખવા માટે એફપીઓને ખાસ સબસિડી. ગોબરધન પશુઓના સાણમાંથી બાયોગેસ અને ખાતર બનાવવા માટેની યોજના વેગવંતી બની. યુનિક ફાર્મર આઈડી, દરેક ખેડૂતનું અલગ આઈડી કાર્ડ બનશે. તમામ યોજનાનો લાભ એક જ જગ્યાએથી. જમીન ધોવાણ, નદી કાંઠાની જમીનનું ધોવાણ અટકાવવા ચેકડેમ અને પાળા બાંધવા મંજૂરી. કૃષિ મેળાની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં ગાંધીનગર ખાતે ભવ્ય કૃષિ મેળાનું આયોજન, નવી ટેકનોલોજી જોવા મળશે. આ હતા આજના 50 મોટા અને ધડાકેદાર સમાચાર. આવા સમાચાર જોવા માટે જોડાયા રહો ખામોશી ચિત્ર ન્યૂઝ ચેનલ સાથે. આભાર મિત્રો.